કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિના ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજ દંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે। માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી, તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે। ચંદ્ર પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે। આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે। ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે, ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે। અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા। ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી। કાર્તિકી પૂર્ણિમાના અદ્ભુત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગે મહાપૂજા કરવામાં આવી હતી, તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી। દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। કાર્તિક પૂર્ણિમાનો મેળો એટલે આખા સૌરાષ્ટ્ર પંથકમાં જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, એ મેળાને આજે 5મો દિવસ એટલે કે કાર્તિકી પૂનમ અને આજે એની પૂર્ણાહુતિ છે, ત્યારે ખાસ કરીને આજના દિવસે સોમનાથ મંદિર આમ તો 5 દિવસ રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે। ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે 12 વાગે બરાબર ચંદ્રમા મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે। આજના દિવસે લગભગ આ 5 દિવસમાં 11 લાખથી વધારે લોકોએ અંદાજિત આ મેળાની મુલાકાત લીધી છે। મેળામાં આ વખતે સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે। ત્યારે આ મેળાનું આકર્ષણ એટલે કે જેલના કેદીઓના ભજીયા, સરકારનો જે ઇન્ડેક્સ સી વિભાગ છે એના સ્ટોલ, તેમજ અનેક સેલ્ફી પોઈન્ટ અને મેળામાં અનેક અવનવી આઇટમો સ્ટોલ ખાણીપીણીના એની લોકોએ મોજ લીધી છે। આ મેળામાં વેપારીઓએ પણ એમ કીધું છે કે આ પહેલી વાર આ મેળામાં આટલી પબ્લિક એ લોકોએ જોઈ છે અને દરેકના વેપાર પણ સારો થયો છે। એટલે ટ્રસ્ટનો જે મૂળ શુભ હેતુ હતો આ મેળાની શરૂઆત કરવાનો કે લોકોને રોજગારી મળે, તેમજ આપણો જે આ સાંસ્કૃતિક વારસો છે એ જળવાય, એ બંને આ વખતે લોકોએ ખૂબ માણ્યું છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ 5 દિવસના મેળામાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ સ્થાનિક સેવા સદનનો જે સહયોગ રહ્યો છે એ બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટ એમનો આભાર। મારું નામ કૃણાલ રાવલ છે, હું રાજુલાથી આવું છું। અહીંયા હર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવ, જેમણે ચંદ્ર ભગવાનને અહીંયા ધારણ કરેલા, જે ચંદ્રમૌલીશ્વર મહાદેવ કહેવાય, તે સોમનાથ મહાદેવના આ મંદિરની અંદર દર વર્ષે એક ખગોળી એવી ઘટના બને છે કે રાત્રિના 12 વાગે મહાઆરતી થાય છે। મહાઆરતી બાદ રાત્રિના 12 વાગ્યાના સમયે ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે। આજના દિવસે ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે। શાસ્ત્રની અંદર કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ જ્યારે ચંદ્ર ભગવાનને શ્રાપ આપેલો અને શ્રાપમાંથી ભગવાનને ભોળાનાથે જ્યારે ચંદ્ર ભગવાનને મુક્ત કર્યા હતા, એ પણ એક ઘટના સાથે જોડાયેલી છે। પણ આજની જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ખગોળીય દ્રષ્ટિએ જોઈએ તો જે આ ઘટના બને છે એ ઘટના ખૂબ જ અદ્ભુત અને જોવાલાયક હોય છે। લોકો હજારોની સંખ્યામાં આવી અને અહીંયા દર્શનનો લાભ લેતા હોય છે।